નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું જીએસઆરટીસીમાં નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। 2026ની આ નવી ભરતી આવી ગઈ છે। 10 પાસ 12 પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએશન માટે આ ભરતી રહેવાની છે। તો મિત્રો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીની પ્રાથમિક માહિતી, આ ભરતીમાં લાયકાત અને ટ્રેડની વિગતો શું છે, અગત્યની તારીખો અને ડોક્યુમેન્ટ્સની વિગત, ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આ ભરતીની ઓફિશિયલ જાહેરાત આપેલી છે તેની આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર માહિતી મેળવીએ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અંતર્ગત જીએસઆરટીસીમાં અમદાવાદ વિભાગમાં આ ભરતીની જાહેરાત આવેલી છે। એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ શીખતા શીખતા કામ કરવાની સુવર્ણ તક તમને આમાં મળી રહેશે। ધોરણ 10 પાસ પ્લસ આઈટીઆઈ માટે ડીઝલ મિકેનિક, એમએમવી, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ફિટર, બોડી ફિટર, પેઇન્ટર, પ્લમ્બર, પંપ ઓપરેટર, કાર્પેન્ટર, ડ્રાફ્ટમેન, સેનેટરી ઇન્સ્પેક્ટરની વગેરે પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને ધોરણ 12 પાસ પ્લસ આઈટીઆઈ માટે પણ આમાં ભરતીની જગ્યાઓ છે। કોમ્પ્યુટર ઓપરેટરની સમકક્ષ આમાં જગ્યાઓ આપવામાં આવેલી છે। આગળ મિત્રો ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ટેકનિકલ ઉમેદવારોની વાત કરીએ તો સોફ્ટવેર એન્જિનિયર, હાર્ડવેર નેટવર્કિંગ એન્જિનિયર, ડિપ્લોમા ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર વગેરે પોસ્ટ પર આમાં ભરતીની જગ્યાઓ આપવામાં આવેલી છે। આગળ મિત્રો ફોર્મ ભરવાની શરૂઆતની વાત કરીએ તો 18/3/2026થી સવારે 11થી બપોરના 1 કલાક સુધી તમે આમાં અરજી કરી શકો છો અને છેલ્લી તારીખ 6/4/2026 રાખવામાં આવેલી છે। જાહેર રજાના દિવસો સિવાય તમે આમાં ફોર્મ અરજી કરી શકશો। આગળ મિત્રો જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો લાયકાત મુજબની માર્કશીટની જરૂર પડશે। એલસી, જાતિનો દાખલો, આધાર કાર્ડ, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, મોબાઈલ નંબર અને એક્ટિવ ઈમેલ આઈડી તમે આમાં જરૂર પડશે। સૌપ્રથમ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન મિત્રો કરવાનું છે। આઈટીઆઈ પાસ ઉમેદવારોને www.apprenticeship.gov.in પર જઈ તમારે આમાં રજિસ્ટ્રેશન કરવાનું છે। પછી તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરી હું જે સરનામું આપું તે આગળની સ્લાઇડમાં ત્યાં તમારે રૂબરૂ જમા કરવાનું રહેશે। મિત્રો ફોર્મ જમા કરવાના સ્થળની વાત કરીએ તો એસટી વિભાગીય કચેરી, પહેલો માળ, બ્લોક ડી, અપટાઉન બસ પોર્ટ ટર્મિનલ, સેન્ટ્રલ બસ સ્ટેશન, ગીતા મંદિર, અમદાવાદ જઈ તમે આમાં આ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો। અને તાલીમનું સ્થળની વાત કરીએ તો એસટી વિભાગીય કચેરી, વર્કશોપ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ રાખવામાં આવેલું છે। તો મિત્રો આ હતી જીએસઆરટીસીની આવેલી ભરતીની માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।